નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. હિંમતનગર તાલુકાના કુંપ ગામથી જાંબુડી ગામને જોડતો બની રહેલો નવનિર્મિત બ્રિજ વિવાદમાં આવ્યો છે. હિંમતનગર તાલુકાના કુંપ ગામથી જાંબુડી ગામને જોડતો બની રહેલો નવનિર્મિત બ્રિજ વિવાદમાં આવ્યો છે. કુંપ ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે બ્રિજમાં હલકા મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો છે, જેને લઈને બ્રિજમાં તિરાડો પડી ગઈ છે. ઉપરાંત બ્રિજના આરસીસી સ્ટ્રક્ચરમાં મોટા પથ્થરોનો ઉપયોગ ન કરી શકાય, પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે અધિકારીઓના આશીર્વાદ તળે આરસીસી સ્ટ્રક્ચરમાં મોટા પથ્થરોનો પણ ઉપયોગ કર્યો છે. બ્રિજમાં ઘણી જગ્યાએ તિરાડો પડી છે. આ ઉપરાંત બ્રિજની બંને તરફ નાખવાની માટે પણ કોઈપણ જાતની પરમિશન વગર ઉઠાવીને સરકારી તિજોરીને ચૂનો લગાવવાનો કોન્ટ્રાક્ટર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું આ તબક્કે ગામ લોકોએ આક્ષેપ કર્યો છે. 6 થી 6.5 કરોડના ખર્ચે કુંભ જાંબુડી તરફ જવાનો નદીનો ઓવરબ્રિજ બની રહ્યો છે અને 6 થી 7 મહિના થઈ ગયા અને આરસીસી સ્ટ્રક્ચર થઈ રહ્યું છે. એમાં રો મટીરિયલના કારણે આરસીસી દિવાલ બી સારી નથી, બનતી તિરાડ પડી ગઈ છે અને આરસીસી સ્ટ્રક્ચરમાં મોટા મોટા પથ્થર વપરાય છે, રો મટીરિયલ છે. અને આવા જો બિલ્ડરો કામ કરશે અને ગામના કોઈ ધ્યાન નહીં દે, સરકારી કોઈ અધિકારી ધ્યાન નહીં દે, તો આ સ્ટ્રક્ચર 6 મહિના, વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષમાં તૂટી જશે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા મારી નમ્ર વિનંતી છે. આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરી ખરી? ના, કોઈ રજૂઆત કરી નથી. અમે પહેલા જ રજૂઆત તમને બોલાવીને કરી છે, એટલે આમાં બધા સરકાર સહયોગ આપે એ વિનંતી છે. બ્રિજની કામગીરી શરૂઆતથી થઈ તો સંતોષકારક જણાતી નથી, એટલે ગામ લોકોના કહેવાથી અમે લોકોએ જાણ કરેલી, પણ એમની મનસ્વીપણે કામગીરી કરેલી છે. અને માટીની જે પરવાનગી વગર માટી લાવીને નાખી છે એની અમને પણ જાણ નહીં અને ગામ લોકો એમની મનસ્વીપણે કામગીરી કરી છે. આ બાબતે ખાણખાનીજમાં કોઈ જગ્યાએ રજૂઆત કરી ખરી તમે? ભાઈ શ્રી ડોડિયાભાઈએ રજૂઆત કરેલી છે, બરાબર, અને લખણ પણ આપેલું છે. બ્રિજ બની રહ્યું છે, શું ફરિયાદો છે તમારા લોકો? ફરિયાદ છે એવું છે કે સાહેબ કે આ રોડ બની રહ્યો છે, કોઈ ટ્રેક્ટર કામ સરખી રીતે થતું નથી. પહેલા તો કારણ કે કંપની પરમિશન વગર તો રેતી માટી નાખી છે, પ્લસ આ રોડનું કામ એકદમ બોગસ છે. પહેલું તો અત્યારથી જ આ કામકાજ થતું હોય તો પાછળથી હું નહીં થઈ જવાનું, કારણ કે જેવા અમદાવાદના બીચ પડ્યા તો આનું કોઈ ગામ ડોલતું નહીં, બરાબર, તો પાછળથી હું થઈ શકવાનું નથી. બ્રિજમાં શું તકલીફ થઈ છે? તિરાડો પડી છે, પ્લસ અંદર ગાબડા પડ્યા છે અંદર, બરાબર. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.